રાષ્ટ્રપતિ છું. જેમ કે તમારા જેવો બેસ. રાષ્ટ્રપતિ છો તમે? તમને નહીં ખબર? ના, હા હા, તમે રાષ્ટ્રપતિ છો. ગમે એને પૂછો ને. નહીં. શું નામ દાદી? રીના 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 રોય. રીના રોય. કેટલા ટાઈમથી રાષ્ટ્રપતિ છો તમે? કેટલા વર્ષ રહેતી ફોરેન ફોરેન રહેતા હતા? હું પેરિસમાં નથી. પેરિસ લંડન રહેતા હતા? મારું પોતાનું જ પેરિસ. પેરિસ તમારું છે? મારા પપ્પાનું એક જ છોકરું. છોકરાનું નથી. તો તમારે તો મોટા મોટા મહેલો અને બધું હશે ને? ઘરનું એડ્રેસ તો આપો. મોટું બોર્ડમાં રાષ્ટ્રપતિ કહેવાય. રાષ્ટ્રપતિ ભવન. હા હા, રીના રોય બોર્ડ છે મારું. રીના રોય અને એમને રાષ્ટ્રપતિ. તો કોઈ એમને થોડું મૂકે. અત્યારે દાદીને આજે તમને જેમ વિડીયોમાં બતાવ્યું સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અત્યારે અમારા લેડી સ્ટાફ દ્વારા જાણવા મળ્યું કે એમના ચેસ્ટ ઉપર નાનું મોટું ઇન્ફેક્શન છે. તો અત્યારે અમે લોકો શ્રીરામ હોસ્પિટલ રણજીતભાઈ સાથે હર હંમેશ અમને મેડિકલ સપોર્ટ કરે છે તેમની સાથે લઈને આવ્યા છીએ. એમને અત્યારે જોયું કારણ કે એમને ઇન્ફેક્શન લાગ્યું છે કે શું છે શું નહીં એના માટે જાણકારી. રણજીતભાઈ, તો દાદીને શું તકલીફ છે અત્યારે? દાદીને ઇન્ફેક્શન થઈ ગયું છે. અત્યારે દવાને એવું કરીશું, ઇન્જેક્શન આપીશું, સીટી સ્કેન કરાવવું પડશે, સોનોગ્રાફી કરાવવી પડશે, તો એનો રોગ ખબર પડશે કે શું થયું છે એને. અચ્છા, સીટી સ્કેન એ જરૂરી છે આપણે એના માટે? કરાવવું જ પડશે. કેમ કે દોસ્તો અત્યારે જે ચેસ્ટનો ભાગ છે તો 2-3 મોટા ડૉક્ટર સાથે પણ આપણે સલાહ લીધી તો એમને કીધું કે કદાચ એમનો બાયોપ્સી રિપોર્ટ ને બધું કરાવવું પડશે કારણ કે કદાચ કેન્સરની ગાંઠ પણ હોઈ શકે છે. અત્યારે ટેમ્પરરી મેડિકલ ઇલાજ છે, શનિ રવિની રજા છે તો અમે લોકો એનો મેડિકલ ઇલાજ કરીશું ટેમ્પરરી. અને એના પછી અમે મોટા ડૉક્ટર સાથે વાતચીત કરીને, જેમ કે અમારી સાથે મોટા મોટા ડૉક્ટરો ઘણા જોડાયેલા છે અમારી ટીમ સાથે, એમની સાથે રહીને અને અમારી ટીમની મદદથી એમને આગળ જે પણ સર્જરીની જરૂર પડશે તો અમે દાદીને ઇલાજ કરવા માટે એમનું ઓપરેશન કા સર્જરી કરવી પડશે એવું લાગે છે, પરંતુ અમે અત્યારે ટેમ્પરરી ઇલાજ કરી રહ્યા છીએ.